એલી રાધડી ધીમે ધીમે હાલ ને. ધીમે ચાલું છું, તમને એવું લાગે? હાશ બાપા, તડકો બહુ કા રાધડી. આ તડકામાં તો હવે ક્યાંય બહાર જ નીકળવું નથી એમ થઈ જાય. હા, સાચી વાત છે હો. લે મારે તો ફોન આવતો લાગે છે. લે હું ફોન કોનો છે જોઈ લઉં. કોનો ફોન છે? આ હું ઇન્ટરવ્યુ દેવા ગયો તો ને એ સરનો છે. હા સર. હા પાસ થઈ ગયો. હા શહેરમાં આવવું પડશે. ઠીક. હા ઓકે 2 દિવસમાં. હા 2 દિવસમાં આવી જઈશ. ઓકે સર, થેન્ક યુ. શું કીધું? ઇન્ટરવ્યુ દેવા ગયો તો ને તો એમાં પાસ થઈ ગયો, એટલે 2 દિવસમાં ત્યાં હાજર થવું પડશે ને ત્યાં શહેરમાં જ રહેવું પડશે. ચાલો ને આપણે બે શહેરમાં રહેવા વયા જઈએ, એમાં શું મોટી વાત છે? પણ રાધડી, આપણે શહેરમાં રહેવા વયા જઈશું તો પછી બાનું શું થશે? આપણે બાને ફોન કરતા રહેશું, આવતા જતા રહેશું, પછી બાને શું વાંધો હોય? ઘટતું કારો તો અપાવી દેશું. પણ બાને એકલા અહીંયા ગમશે? અત્યારે તો આપણે હજી આપણા ઠેકાણા નથી, આપણે જાશું, પછી એકાદી રૂમ રાખશું, પછી બાને એમાં કેમ ફાવશે એક રૂમમાં? એટલે પછી આપણે મોટું ઘર લેશું, ત્યારે બાને લઈ જાશું. ત્યાં સુધી તો બાને રહેવું જ પડશે. પણ બા સમજી જાહે કે? હા, તમે સમજાવશો તો સમજી જ જશે. આપણે ક્યાંય નથી લઈ જવા, લઈ જ જવા છે ને. આપણે ને બધી સિટીમાં વ્યવસ્થા થઈ જાય પછી આપણે બાને લઈ જશું. હા તે કાંઈ વાંધો નહીં, હાલ બાને વાત તો કરીએ. આ ખેતીવાડી કરવી બહુ અઘરી છે બાપા. જ્યાં વહીને ખડ ઉગી જાય. લ્યો, પાક તો પાકને ઠેકાણે રે ને ખડ મોટું થઈ જાય. કેમ છો ગોમતીમાં? લે આય બેટા આય. સીતારામ. સીતારામ, શું કરો છો? આ જો ને ભાઈ, નકરું સારેકોર ખડ ઉગે ને કાંટાવાળા ઝાડવા ઉગે ને એ બધું કાઢું. આ જમીન છે જેને જ્યાં ઉગવું હોય ને ઉગી જાય. હા સાચી વાત છે, કુદરતની લીલા છે ભાઈ. આમાં તો ખડે ઉગે ને બકાલા ઉગે ને અનાજે ઉગે ને ફ્રૂટે ઉગે ને બધું ઉગે. આપણે તો હું માવજત કરવાની. મારે શું ગોમતીમાં ગાય વિયાણી છે, તે થોડુંક ખડ જોતું તું લીલું. હા તે લઈ જા. જો અહીંયા પડ્યું છે, લાટ ખડ છે, વાઢીને લઈ લે. હા માડી, હું વાઢી લઈશ. તમારે ગાય વિયા એમ હતી તો શું થયું? બસ હવે 1-2 મહિનામાં વિયાઈ જશે. તમારી છે ને ગાય વિયાય ને ગોમતીમાં, તો મને છે ને ઓલી વાસળી આવે તો મને દેજો. કેમ કે તમારી આ શું કહેવાય, વેલો બહુ સારો છે ગાયનો, એટલે મારે તમારી વાસળી જોવે. એકાદી લઈ જાઉં તો મોટી ગાય તો થઈ જાય ને. તમારે અમારી ભેંસની પાડી જોતી એટલે લઈ જાજો. ના બાપા ના, હું એકલે પંડે હવે કેટલું કરું. માધવનું કાંઈ નક્કી નહીં, અને હું એકલે પંડે કેટલું કરું. તે એક ગાય ઘણી. કેમ માધવનું નક્કી નથી? હજી તો એ ભણે છે ને. એણે ભણી લીધું ને ઇન્ટરવ્યુ આપે છે. ક્યારે નોકરી મળી જાય ને ક્યારે એને સિટીમાં જવાનું થાય નક્કી નહીં. અરે માડી, જાજુ ભેણો તો કંઈ થોડું ગામડું મુકાવાય. તમારે તો ભગવાનની દયા છે, કેવડી ખેતીવાડી. આમાં થોડુંક ધ્યાન દે ને તોય તે પૈસો થઈ જાય એમ છે. હવે એ ભણ્યો છે એટલું તો પછી ભલે શહેરમાં નોકરી કરે, અને ખેતીવાડી હવે એનાથી ન થાય બાપા. અમે કરી ઘણું છે એટલું. સારું, તમારો શોખ છે નોકરી કરાવવાનો તો નોકરી કરાવો, અને હું ખડ વાઢી લઉં. હો એ હા, વાઢી લે. બા એક તમને હારા હમાસા દેવા છે. અરે દે તો ખબર પડે હારા છે કે મોડા છે. બા હું જે ભણું છું ને અને જે મહેનત કરીને એનું પરિણામ આવી ગયું બા. 2 દી પહેલા હું ઇન્ટરવ્યુ દેવા ગયો હતો ને શહેરમાં, એમાં હું પાસ થઈ ગયો અને મને નોકરી મળી ગઈ. હારું, મારા દીકરાને નોકરી મળી ગઈ. લે બા એક પ્રોબ્લેમ છે. હું બા અમારે ત્યાં 2 જણાને રહેવા જવાનું છે સિટીમાં. 2 ને? બા હું ત્યાં એકલો જઈને શું કરું? આ રાધી હોય તો મને રાંધી દે, કપડાં ધોઈ દે ને મને મદદ કરે. બટા તમે 2 વયા જશો પછી હું એકલી શું કરીશ?
બા તમે જરાય ચિંતા ન કરો. તમારા દીકરા છે ને તમને એક નવો ફોન લઈ દેશે. હું તમને છે ને દિવસમાં 2-3 વાર ફોન કરીશ. અને ગામમાં ક્યાં આપણું અજાણ્યું છે, બધા તમારું ધ્યાન રાખશે. અને થોડાક દિવસનો જ પ્રશ્ન છે બા, પછી તો અમે મોટું ઘર લઈશું, સેટિંગ થઈ જાય એટલે તમને લઈ જશું. હા તો બરાબર લે બા, અમે 2-3 દી આંટો મારવાય આવશું હો. તમે ચિંતા કરો માં જરી કઈ. ભલે ભલે, કેદી જવાનું છે? કાલ જવાનું છે ને? હા કાલે નીકળી જઈશું બા. અનાજ, કઠોળ, તેલ, ઘી, ચા, મરચું, મીઠું, ખાંડ બધું અહીંથી લેતા જાજો, એટલે મહિનો દી પછી તમારે ઉપાધિ નહીં હો. હા ભલે બા. બા ને બિચારાને ગમશે નહીં કા એકલું એકલું. હા સાચી વાત છે હો, નહીં ગમે બાને બિચારાને. લે આ બે માણા ક્યાં ઉપડ્યા? એ અમે જઈ છીએ સિટીમાં, મને નોકરી મળી ને એટલે. અમાર સામાનનો ટેમ્પો પેલા વયો ગયો છે. અને તમે છે ને ભાઈ બાનું ધ્યાન રાખજો હો, આવતા જતા રહેજો. તો નોકરી મળી ગઈ એમ ને? મળે તો ખરી ને ભલામણા, આટલું હું ભણ્યો તો પછી મહેનત કરી નોકરી તો મળે જ ને. શેની નોકરી મળી? ત્યાં ઓફિસમાં બેસવાનું ને કોમ્પ્યુટરમાં કામ કરવાનું. એ આ ભીખાભાઈ ભણેલા જ છે, એકાઉન્ટની. ભીખાભાઈ એકાઉન્ટની નોકરી. ઠીક. હા હા, તે તાર બાને લેતું જવાય ને? લઈ જ જવાના છે, પણ કાંઈક હજી અમારા ઠેકાણા નથી. અમે ત્યાં જાય કાંઈક વ્યવસ્થિત થાય પછી બાને લઈ જઈશું. બાને કીધું જ છે કે 1-2 મહિના રોડવો, અમે કંઈક વ્યવસ્થિત થઈ જાય પછી તમને લઈ જશું. કાંઈ વાંધો નહીં, માજીનું ધ્યાન રાખીશ અને ફોન બોન કરતા રહેજો હો. મેં છે ને મારા બાને નવો ફોન લઈ દીધો છે. હા ઠીક. અને પાછા છે ને આ બાજુ આંટો મારતા રહેજો હો. આપણા ગામમાંથી ઘણાય સિટીઓમાં ગયા છે, પછી આ ભણી વેળા જ નથી એટલે કહું છું હો. અરે અમે એમાંથી નથી ભીખાભાઈ. એ ભાભીને પાણીપુરીનો ચસ્કો લાગી જાય ને પછી ગામડામાં આવવાનું મન ન થાય. અરે ભીખાભાઈ તમે તો આવા ના આવા જ રહ્યા હો. આખા બોલા લે, બધું મોઢે કહી દે. તે કહી જ દઉં ને. હાલો તો અમે નીકળી હો ભીખાભાઈ. હા ફોન બોન કરતો રહેજે હો. હા મારા બાનું ધ્યાન રાખજો હો. એ ભલે ભલે. શું છે ગોમતીમાં, સારું ને? એ બેટા હારું હારું, આય ગગા. હજી તો જો ખડે થડે શું કામકાજ કરી નાખું ઘરનું, વાડીએ જઈ આવું. એમ તો સારું લ્યો. માધવ કેમ મહિના દિવસે દેખાતો નથી, ક્યાં ગયો છે? તને નથી ખબર ક્યાં ગયો ઈ? ના ના મને કાંઈ નથી ખબર હો. શહેરમાં વહી ગયા 2 માણા, ત્યાં નોકરી લાગી ગઈ ને માધવને, એટલે મારા છોકરાને જો ભણ્યો ને એ પ્રમાણે નોકરી મળી ગઈ. અને એ લીલા લેર છે જો. એકવાર તો આંટોય મારી ગયો, એમ તો 2 જણ આંટો મારી ગયા. મારી આટું ફ્રૂટ લાવ્યા, કેટલો બધો ભાગ લાવ્યા, જાણે હું નાની સોડી ન હોય એમ. તે પછી તારે શું હાલે બેટા? મારે તો જોવો ને ગોમતીમાં કાંઈ નહીં, આરામ છે હમણાં તો. આટલું બધું ભણ્યો ક્યાંક નોકરીએ સડી જા. જો મારો માધવ સડી ગયો નોકરીએ એમ. ગોમતીમાં નોકરીએ જવું જ છે, પણ એમ થોડી બધા નોકરી મળી જાય, ભાગમાં હોય ને મળે. એક કામ કર ને, મારા માધવ પાસે જા ને, તો એ તને ક્યાંક છે ને નોકરી રખાઈ દેશે. હા હો ગોમતીમાં, એ વાત હાશી લ્યો. એ છે ને માધવને ફોન કરીને સરનામું લઈ લે, અને તું જાતો હો ને તો ઘીની બવણી લેતો જાશે બેટા. લે હું ફોન કરું. માધવ શું કરે બેટા, સારું છે ને? એ હા બા હારું છે હો. વહુ શું કરે? એ મજા કરે બા. એ કાલ જો ગોવિંદો આવે છે, એને ક્યાંક નોકરીએ લગાડી દે છે, અને એના ભેગું છે ને ઘીની બવણી મોકલું છું હો. એ હા બા, ક્યાંક નોકરી હશે ને તો લગાડી દઈશ. એ આપણા ગામનો છોકરો છે ને, તે ભલે ને બિચારો ખાઈ પીને આપણી રૂમે રહે, નોકરી એને મળી જાય પછી એની વ્યવસ્થા કરી નાખશે કાંઈક. હા બા હા. સરનામું લખાવી દેજે તું ગોવિંદાને, એટલે ત્યાં પોગી જાય ગોવિંદો હો. એ હા બા, હું મૂકું હો, મારે મોડું થાય છે. જો કાપી નાખ્યો લે. કેમ કાપી નાખ્યો ગોમતીમાં? અરે એને બિચારાને કામ હોય ને, નવરાય ન હોય ઘડીએ.
એવું કેવું કામ ગોમતીમાં? તમારાથી કામ વધારે થોડું હોય કાંઈ? બટા કામ પડે શહેરમાં, નવરાત ન હોય. ગોમતીમાં આ તો તમને તો પોહાતું છે, બાકી આ મને ગમ્યું નહીં હો. હવે તું નવું નોખું કાંઈ વિચારમાં, અને ફોનમાં જો છે ને સરનામું આવશે એ તું લઈ જાજે, અને ઘીની બરણી લઈ જાજે. જા હવે તું અત્યારે જા. એ બધું ઠીક ગોમતીમાં, પણ મારા જેવું કંઈક કામ હોય ને તો કહેજો હો પાછા. એ હા બટા હા. કોનો ફોન હતો? બાનો હતો જો ને. સવારમાં ઉઠાડે ય બા, ખવડાવે ય બા, રાતે હુવડાવે ય બા. હવે બાએ તો ઉપાડો લીધો છે. અરે બાએ તો એવો ઉપાડો લીધો છે ને, સવારના પોરમાંથી ફોન શરૂ થઈ જાય. બેટા આમ કરજે, બેટા મારા દીકરાને આ ભાવે છે તો આ કરજે, બેટા તું આમ ન કરતી, બેટા તું આમ કરજે. લોહી પી ગયા છે બા તો હવે. હું રાંધું, હું ખાવું, હું પીવું એ બધું બા મને કહે. બાએ તો હવે કંટાળો લાવી દીધો છે હો. ઘીની બરણી મોકલીને પછી રોજ ફોન કરે, મારા છોકરાને ઘી ખવડાવજે હો, મારા છોકરાને ઘી ખવડાવજે. સવારમાં 5 વાગ્યામાં ફોન કરે, મને જગાડે 5 વાગ્યાની. બોલો. તું ચિંતા કરમાં રાધી, આટલો રસ્તો થયો છે ને તો હવે આ ફોનનોય રસ્તો થઈ જાય. તું ચિંતા કરમાં. સાચે? હા હા. લે ગોવિંદા, કેમ હમણાં દેખાતો નથી? લે તને ખબર નથી ભીખા, હું તો શહેરમાં ગયો તો. હવે શહેરમાં તો બધા જાતા જ હોય. એલા ભાઈ નોકરી હાટું ગયો તો. મળી ગઈ નોકરી, રહી જવાય ને ત્યાં ક્યાંક, ચોકીદારમાં રહી જવાય. એ હમણાં ગોમતીમાં ઘરે ગયો તો, તે ઓલો માધવ ગયો છે શહેરમાં, તે ગોમતીમાં કે તું હાયલો જાય કે શહેરમાં, એટલે કંઈક નોકરી બોકરી મળી જાય એમ. હા ઈ ગયો છે તો એણે તારી નોકરીનું કરાવી જ દીધું હશે ને પાકું. અરે ભીખા મારે તને હું વાત કરવી. અરે હું ત્યાં ગયો ને તો મેં કેટલા તો ફોન કર્યા હશે, 100-150 જેટલા. તો ઘડીક કેમ કે હું અહીં છું ને, હું આમ છું ને, હું કામમાં છું ને, નવરો નથી ને. વાત પૂછમાં આટલા તો ફોન કર્યા ને મને મળ્યો જ નહીં. બોલો, આપણા ગામનો છોકરો અને મળે નહીં આપણને, જવાબ ન દે તો હું એને કાંઈ નોકરીનું અભિમાન આવી ગયું છે? પૂરેપૂરું અભિમાન આવી ગયું છે, પૂરેપૂરો પાવર આવી ગયો છે ભીખાભાઈ. હાચી વાત છે. અહીંયા છે ને બાને બાના કાઢ્યા કરે. કાલ આવું છું, પરમ દી આવું છું, પહેલે દી આવું છું, 10 દી પછી આવું છું. 1.5 મહિનાથી એને બાને મળવા ન થાય. બોલ મિત્રો, આગળની સ્ટોરી આગળના વિડીયોમાં. ધન્યવાદ.